ની સાથે જાન્યુઆરીમાં આઈઆઈપી 3.8% ઉપર યથાવત રહ્યો છે અને જેમાં માઇનિંગ ગ્રોથ 5.1%થી વધી 5.9% ઉપર નોંધાયો છે તો મેન્યુફેક્ચરિંગ ગ્રોથ 3.9%થી ઘટી 3.2% પર નોંધાયો છે। આ સાથે જ ઇલેક્ટ્રિસિટી ગ્રોથ 1.2%થી વધી 5.6% ઉપર નોંધાયો તો પ્રાઇમરી ગુડ્સ ગ્રોથ 4.6%થી ઘટી 2.9% ઉપર નોંધાયો છે। આ સાથે જ કેપિટલ ગુડ્સ ગ્રોથ 3.2%થી ઘટી 4.1% ઉપર નોંધાયો છે તો ઇન્ફ્રા ગુડ્સ ગ્રોથ 4.1%થી વધી 4.6% ઉપર નોંધાયો છે। આ સાથે જ કન્ઝ્યુમર ડ્યુરેબલ ગ્રોથ 4.8%થી વધીને 10.9% ઉપર નોંધાયો અને કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ ગ્રોથ 2.1%થી ઘટી -0.3% ઉપર નોંધાયો છે। તો આ તરફ ફેબ્રુઆરીમાં મોંઘવારીના આંકડા સ્થિર રહ્યા છે। ફેબ્રુઆરીમાં રિટેલ મોંઘવારી 5.10%થી ઘટી 5.9% ઉપર રહી છે। ફેબ્રુઆરીમાં ખાદ્ય મોંઘવારી 8.30%થી વધી 8.66% ઉપર પહોંચી છે, જ્યારે શાકભાજીની મોંઘવારી 27.3%થી વધીને 30.25% ઉપર પહોંચી છે। ગ્રામીણ મોંઘવારી 5.34%થી સ્થિર રહી છે, જ્યારે શહેરી મોંઘવારી 4.92%થી ઘટી 4.98% ઉપર રહી છે। ફ્યુલ અને લાઇટ મોંઘવારી -0.60%થી ઘટી -0.77% પર પહોંચી છે, જ્યારે હાઉસિંગ મોંઘવારી 3.20%થી ઘટી 2.88% ઉપર પહોંચી છે। કાપડ અને ફૂટવેરની મોંઘવારીની જો વાત કરવામાં આવે તો 3.37%થી ઘટી 3.14% ઉપર પહોંચી છે, જ્યારે કઠોળની મોંઘવારી 19.54%થી ઘટીને 18.90% ઉપર પહોંચી છે। તો આ સાથે જ બીએસસી બ્રોકર્સ ફોરમના ચીફ ઇકોનોમિસ્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર આદિત્ય શ્રીનિવાસ આપણી સાથે જોડાઈ ગયા છે। આદિત્યજી, સ્વાગત છે સીએનબીસી બજાર પર। અને કઈ રીતે આપ જોઈ રહ્યા છો આઈઆઈપી અને સીપીઆઈના જે નંબર્સ આવી રહ્યા છે એને મોંઘવારીના મોરચે એક રીતે આપણે કહી શકાય કે રાહતના સમાચાર છે, અને ફેબ્રુઆરીમાં જે રિટેલ મોંઘવારી હતી તેમાં પણ આપણે ઘટાડો નોંધી રહ્યા છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? પહેલા તો આઈઆઈપી અને ત્યારબાદ સીપીઆઈ। બેઝિકલી તમે જોશો ને તો બંને જે આપણા મેક્રો ઇકોનોમિક ઇન્ડિકેટર છે, આઈઆઈપી ડેટા જે 3.8 પર યથાવત રહ્યો છે, પણ તમે જોશો તો માઇનિંગ છે, ઇલેક્ટ્રિસિટી છે, બધામાં બેઝિકલી ડિમાન્ડ અને પોઝિટિવિટી વધતી દેખાય છે। એટલે હું માનું છું કે ભાઈ આગળના સમયમાં આ ડેટા હજુ મજબૂત થશે, અને જો આની સાથે આવનારા ટાઈમમાં એટલે કે આપણે જૂનથી જો રેટ કટ આવે ઇકોનોમીમાં, કે બેઝિકલી અત્યારે આપણે જોઈએ તો ઇન્ફ્લેશન જે છે તે આરબીઆઈના 6%નો જે ટાર્ગેટ રેટ છે એનાથી સતત નીચે ચાલી રહ્યો છે, અને ઇન્ફ્લેશન ડેટા જે સીપીઆઈ આવ્યો છે એ પણ 5.09% છે। એટલે બેઝિકલી એ પણ એકંદરે જોઈએ તો પોઝિટિવ ડેટા બતાવે છે। હું એવું માનું છું કે જૂનથી આપણે રેટ કટ શરૂ થાય તો ઇકોનોમીને ઘણો બેનિફિટ મળે। હા, બની શકે કે આપણે એપ્રિલ મે જૂન સુધીમાં કદાચ થોડી ઘણી મોંઘવારીમાં વધતો ટ્રેન્ડ એક જોવા મળી શકે। એનું કારણ છે કે જ્યારે પણ સમર બેસે છે તો ભાઈ બેઝિકલી શાકભાજી, કઠોળ એ બધાના ભાવ ઉચકાતા હોય છે, તો બની શકે કે થોડું કદાચ મોંઘવારીના ફ્રન્ટ પર દબાણ આવે, પણ 6% નીચે જો યથાવત રહેતી છે તો જૂન પછી આપણે જોઈ શકીએ કે એકવાર ચોમાસું બેસી જાય અને ઓવરઓલ પોઝિટિવિટી રહે, એટલે પ્લસ નવી ગવર્મેન્ટ પણ જ્યાં સુધીમાં ફોર્મ થઈ ગઈ હોય, તો આ બધા ફેક્ટરને લેતા હું એવું માનું છું કે જૂન પછી રેટ કટ ઇકોનોમીમાં સ્ટાર્ટ થશે। અને તમે જોશો તો વૈશ્વિક સ્તર પર બી અત્યારે આજે આઈ થિંક યુએસનો ઇન્ફ્લેશન ડેટા પણ આવવાનો છે, જો એ પણ થોડો પોઝિટિવ આવે તો ત્યાં પણ એક બેઝિકલી જે રેટ કટનું બધા માર્કેટ યુએસ તરફ જોઈ રહ્યા છે તો આપણને એક અંદાજો આવશે કે ત્યાં પણ બેઝિકલી રેટ કટ ક્યારથી શરૂ થઈ શકે એમ છે। એટલે આવનારો ટાઈમ જે 3 મહિના છે તે ખૂબ જ અગત્યના રહેશે ઇકોનોમી માટે। એનું કારણ છે કે બેઝિકલી એક આ મેક્રો ઇકોનોમિક ફ્રન્ટ પર આપણી ઇકોનોમી ઇમ્પ્રૂવ થઈ રહી છે, પણ એને સચોટ સપોર્ટ મળશે જો રેટ કટ થશે, કારણ કે કોસ્ટ ઓફ કેપિટલ ઘટે તો જાહેર વાત છે કે ભાઈ કોર્પોરેટ સેક્ટર પણ એક્સપાન્ડ કરે, જેથી જોબ્સ નવી ઊભી થાય અને ઇકોનોમીને એક સ્ટેબિલિટી વધુ પ્રમાણમાં મળે। રિસન્ટલી તમે જોશો તો આઈએમએફે પણ જે જીડીપી ડેટાનું પ્રોજેક્શન કર્યું છે તેમાં ભારતને સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી તરીકે દર્શાવી છે। આપણો જીડીપી 6.5% પ્રોજેક્ટ કરેલો છે, જ્યારે યુએસનો 1.8, યુરોપ 1.7 જેવા ફિગર્સ પર છે, અને ચાઇના લગભગ 4.5% જેવા ગ્રોથનું પ્રોજેક્શન થયું છે। એટલે ઓવરઓલ તમે જોશો ને તો આ બધા મેક્રો ડેટા પોઝિટિવિટી તરફ ઇન્ડિકેટ કરે છે, અને આવનારા ટાઈમમાં હું માનું છું કે આપણી ઇકોનોમી વધુ ઝડપથી વિકાસ કરશે। બિલકુલ।